શ્રી કુરુક્ષેત્ર બેઠકજીનું મહત્વ. શ્રી વલ્લભાચાર્યજીની 84 બેઠકજીમાં કુરુક્ષેત્ર બેઠકજીનું વિશેષ આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વ છે. કુરુક્ષેત્ર હિન્દુ ધર્મનું અતિ પવિત્ર તીર્થસ્થળ માનવામાં આવે છે, જ્યાં મહાભારત યુદ્ધ થયું હતું અને જ્યાં શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતાનો દિવ્ય ઉપદેશ આપ્યો હતો. કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર પણ કહેવાય છે. અહીં સત્ય, ધર્મ અને કર્તવ્યનો મહાન સંદેશ આપવામાં આવ્યો હતો. વૈષ્ણવો માટે આ ભૂમિ ભગવાનના ઉપદેશ અને કૃપાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે અહીંના પવિત્ર સરોવરો અને યજ્ઞ સ્થળો હજારો વર્ષોથી ભક્તિ અને તપસ્યાના કેન્દ્ર રહ્યા છે. અહીં જ યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણે અર્જુનને કર્મ, ભક્તિ અને જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો. ગીતા દ્વારા તેમણે સમજાવ્યું કે સત્ય અને ધર્મ માટે કાર્ય કરવું જોઈએ, ભગવાનમાં સંપૂર્ણ સમર્પણ રાખવું જોઈએ, નિષ્કામ કર્મ જીવનનો શ્રેષ્ઠ માર્ગ છે. આ કારણે કુરુક્ષેત્ર સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક પ્રેરણાનું કેન્દ્ર માનવામાં આવે છે. જ્યારે શ્રી વલ્લભાચાર્યજી કુરુક્ષેત્ર પધાર્યા ત્યારે તેઓ ગીતા ઉપદેશના દિવ્ય ભાવમાં લીન થઈ ગયા હતા. કહેવાય છે કે બેઠક સ્થળે તેમણે વૈષ્ણવોને સમજાવ્યું હતું કે જીવનમાં ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા અને સેવા રાખવાથી જ પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. તેમણે અહીં ભક્તિ અને કર્તવ્યના સમન્વયનું મહત્વ સમજાવ્યું હતું. કુરુક્ષેત્ર બેઠકજીનું આધ્યાત્મિક મહત્વ. મનમાં ધર્મ અને કર્તવ્યનો ભાવ જાગે છે. ભગવાન પ્રત્યે શ્રદ્ધા મજબૂત બને છે. ગીતા ઉપદેશનું સ્મરણ થાય છે. ભક્તિમાં સ્થિરતા અને શાંતિ મળે છે. વિશેષતા. કુરુક્ષેત્ર ભારતના મહાન તીર્થોમાંનું એક છે. અહીં બ્રહ્મ સરોવર અને જ્યોતિસર જેવા પવિત્ર સ્થળો આવેલા છે. ગીતા જયંતી દરમિયાન હજારો ભક્તો અહીં આવે છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે આ બેઠક અત્યંત પવિત્ર માનવામાં આવી છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.